કોમેન્ટમાં એક ભાઈનો પ્રશ્ન આવેલો છે કે એમના ઘરની અંદર એક સભ્ય છે જેનું મગજ 50% જ કામ કરે છે, તો આવા લોકોને અમે કઈ રીતે હેન્ડલ કરી શકીએ અથવા તો કઈ રીતે એમને સારું થઈ જાય. તો આના 2-3 જવાબ છે. પ્રથમ જવાબ એ છે કે બને ત્યાં સુધી તમે એમની સાથે પ્રેમભર્યું વર્તન કરો, કઠોર ન બનો, કારણ કે ભગવાન એમને એમના ગુનાહોની સજા જ્યારે આપી જ છે તો આપણે એને ઊભો કરવો જોઈએ, પડ્યા પર પાટું ન મારવું જોઈએ. બીજું છે ઓમ બુધાય નમઃ. આ મંત્રનો જપ તમે કરો અથવા એ ભાઈથી શક્ય હોય તો એ કરે, ચોક્કસ આનું સારું પરિણામ મળી શકે છે. વૈરાગ્ય શતકની અંદર ભર્તૃહરિએ પોતે કીધું છે કે લભેત સિકતા સુતૈલમ પિયત્નત પીડે પીબેચ મૃગતોષ્ણિકા સુસલિલમ પીપાસાર્દિતા. રેતને દળવાથી તેલ નીકળી શકે છે, પરંતુ આવા વ્યક્તિઓને સુધારી શકાતા નથી. તો પૂર્ણ પ્રેમથી કાળજીથી એમને સાચવો. રાધે રાધે.